કમાટીબાગ ખાતે કોર્પોરેશન સત્તાધીશો દ્વારા ઝૂલતો પુલ બનાવવાની કામગીરી આરંભી હતી। સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં અનંત પ્રમોદ માટે બનાવાયેલ કમાટીબાગ સ્થિત વિશ્વામિત્રી નદી પરનો ઝૂલતો પુલ વર્ષો પહેલા તૂટી ગયો હતો, જે પુલને આગામી દિવસોમાં પુનઃ બનાવવા કોર્પોરેશનના સ્થાયી સમિતિ અધ્યક્ષે વિશેષ રસ દાખવી ગ્લોબલ ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે। આપણા શહેરના રાજા ગાયકવાડ સરકારે જે તે ટાઈમથી વડોદરા શહેરને અલગ અલગ વિષયો પર અલગ અલગ મુકામો આપ્યા હતા। એમાં સયાજીબાગ છે, આજવા સરોવર છે, MS યુનિવર્સિટી છે, પોલો ગ્રાઉન્ડ છે, બધા જ વિષયોને આવરીને ન્યાય મંદિર, બધા જ પ્રકારના આયામો એક શહેરને દેન આપી છે એમને। એના અનુસંધાને જે વર્ષો પહેલાં ત્યાં ઝૂલતો પુલ હતો એ સંકલ્પ ભૂમિની પાછળથી કમાટીબાગ અતિથિગૃહ 1 નંબર તરફ આ એક નવું આયોજન કરેલ છે, જે ગ્લોબલ આપણે એનું કરવાના છે, ગ્લોબલ ટેન્ડરિંગ કરવાના છે। એના અનુસંધાને આખા વર્લ્ડમાંથી જે કોઈક લોકો આમાં કામ કરે છે એમને આવકારશું અને એના ઉપર કામ કરવાના છે આગળના દિશામાં। અત્યારે મેં કહ્યું એ પ્રકારે ગ્લોબલ ટેન્ડર કરશું અને અંદાજિત ખર્ચ તો હજુ પ્રક્રિયા ચાલી રહી છે। બીજો એક આપણા માધ્યમથી શહેરીજનોને એક વિષય મૂકીશું કે કલ્યાણનગર પાસે જે STP છે અત્યારે એની સામે જે ખુલ્લી જગ્યા છે ત્યાં લક્ઝરી બસોનું પાર્કિંગ મેઇન રોડ ઉપર થાય, નરહરીથી રિવાઇવલ હોટેલની બાજુમાં, તો એ પાર્કિંગ અમે ત્યાં લઈ જવાના છે। એટલે ખુલ્લી જગ્યા પણ ઉપયોગ થાય અને લોકોને સુવિધા પૂરી પડે, રોડ પર દબાણ ન રહે, લક્ઝરી બસોનું બહારથી આવનાર લોકોને ત્યાં વિદ્યાર્થીઓને છોડીને પાછા પાર્કિંગ કરવા પાછા લેવા આવશે, આ રીતની એક સુવિધા ઊભી